અંગ્રેજીના એવા બે શબ્દો છે કે જેમાં આપણે સૌથી વધારે ભૂલ કરીએ છીએ. એક છે બિટવીન, એક છે અમંગ. હવે ભૂલ શું કામ કરીએ છીએ? કારણ કે બંનેનું ગુજરાતી વચ્ચે એવું જ થાય છે. હવે આ બંનેને આજે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ, આજ પછી એમાં ભૂલ જ ન પડે. તો હવે સમજીએ કે ક્યારે બિટવીન વાપરવું અને ક્યારે અમંગ વાપરવું. હવે જુઓ, જ્યારે બે વસ્તુની વચ્ચે જ્યારે કોઈ ત્રીજી વસ્તુ વચ્ચે છે, એટલે એક્ઝેક્ટ બે ની જ વચ્ચે, ત્યારે બિટવીનનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, આ વાક્ય મારે બનાવવું કે એક પેન છે, બે બુકની વચ્ચે છે, તો મારે વાક્ય એમ બનાવવું પડે કે અ પેન ઇઝ બિટવીન ધ બુક્સ. હવે અમંગ, જ્યારે ત્રણ અથવા તો ત્રણ કરતાં વધારે વસ્તુની વચ્ચે કોઈ એક વસ્તુ હોય, એને આપણે ઇંગ્લિશમાં બનાવવું છે. માની લો કે આ એક પેન છે, એ બે કરતાં નહીં પણ ત્રણ કરતાં વધારે બુક્સ, પછી ગમે એટલી હોય પણ બેની નહીં, ત્રણ અથવા તો ત્રણ કરતાં વધારે વસ્તુની વચ્ચે વસ્તુ હોય તો. હવે આ એક જો પેન છે, 1 2 3 4 બુકની વચ્ચે છે, એટલે બે કરતાં વધી ગઈ બુકો. તો હવે મારે વાક્ય બનાવવું હોય તો મારે એવું રીતના વાક્ય બનાવવું પડે કે અ પેન ઇઝ અમોંગ ધ બુક્સ. જો હું વાક્ય એમ બનાવું કે અ પેન ઇઝ બિટવીન ધ બુક્સ, તો આ સિચ્યુએશન પ્રમાણે ઈ વાક્ય ખોટું પડે. ઈ વાક્ય ક્યારે સાચું પડે? એક્ઝેક્ટ બેની જ વચ્ચે હોય તો. રેડી? તો આ જ બધી વસ્તુઓ આપણી આ દેવ સત્ય બુકમાં મસ્ત રીતે સમજાવેલી છે. આવો તમને બતાવો. જેવી તમે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટેની સૌથી વધુ ઉપયોગી બુક છે, એમાં તમે પેજ નંબર 32 ઉપર જાશો એટલે તમને બિટવીન અને અમંગ બંને વસ્તુઓ ફોટા સહિત તમને બતાવેલી છે કે એક્ઝેક્ટ બેની વચ્ચે જ હોય તો જ તમે બિટવીન વાપરો અને ઘણા બધાની વચ્ચે હોય તો જ તમે અમંગ વાપરો. આવી રીતે તમને બધા પ્રિપોઝિશન તમને ફોટા સાથે સમજાવેલા છે. તો આવા તો 35 થી વધારે ટોપિક્સ છે એ તમને આ બુકમાં સમજાવેલી છે ને એકદમ બેઝિકથી શરૂઆત કરેલી છે. બરોબર? તો આ જ બુકને ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપરથી અત્યારે જ મંગાવી લ્યો. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. વિડીયોને શેર કરી દેજો, લાઇક કરી દેજો અને ફોલોનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો.